Hello students, chapter number 7 coordinate geometry. Today we are going to study about new chapter. So the first topic, introduction topic of chapter 7 coordinate geometry. First topic is distance formula, exercise 7.1 introduction. So what is distance formula? So this is your graph, x-axis and y-axis. How would you define the distance formula? Distance formula કઈ રીતે આવશે? Distance કોનું? The distance formula means distance between any two points. Okay, so if you are given 2 points, suppose 6,4 and say -5, -3, and you need to find the distance between these 2 points. So where will you locate 6,4? So 6,4, so it will be located around here. 6,4 ને અહીંયા લોકેટ કરીએ આપણે, બરાબર છે? આઈડિયા આવશે ને? આ તો 9th સ્ટાન્ડર્ડમાં ગ્રાફ કરતા x6 અને y4, તો આ પોઈન્ટ થશે ને અહીંયા -5 -3 so around here -5 -3, and you are asked to find the distance between these 2 points. So how will you find the distance between these 2 points? For that you need distance formula. So I am going to join this. My drawing is not that much good. I am not a biology student. મારું ડ્રોઈંગ થોડું ખરાબ છે, એટલે થોડુંક ડ્રોઈંગને મારી માફ કરજો. એટલે મેં આ લાઈન સ્ટ્રેટ નહીં બી ડ્રો કરી શકું, બટ હું જે એક્સપ્લેન કરવા માંગુ છું તે વસ્તુ સમજજો. So this point is -5, -3. You need to find this distance between these 2 points. So how will you find? Generally કઈ રીતે ફાઇન્ડ થાય તે બી સમજાવું. આ પોઈન્ટ છે તમારો P અને આ પોઈન્ટ છે તમારો Q, અને PQ વચ્ચેનો ડિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ થાય? તો Q થી એક સ્ટ્રેટ લાઈન અહીંયા ડ્રો કરવામાં આવે, તો એ સ્ટ્રેટ લાઈન આ રીતે પાસ થશે, હોરિઝોન્ટલ લાઈન એન્ડ વર્ટિકલ લાઈન. તો આ રીતે આ 4 માંથી પાસ થાય છે. ઇન અ સેમ વે અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન વર્ટિકલ ડ્રો કરવામાં આવે. ઓકે, PQ અને આ પોઈન્ટને નામ આપવામાં આવે T. એવું કેમ કરીએ છીએ? બીકોઝ ધીસ ઇઝ હાઉ પાયથાગોરસ અપ્લાઈઝ. ઓકે, 90 ડિગ્રી થઈ ગયું. તો હવે તમને PQ નું ડિસ્ટન્સ જોઈતું હોય તો હાઉ વિલ યુ ફાઇન્ડ? PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PT સ્ક્વેર પ્લસ TQ સ્ક્વેર. This is diagonal, this is PT square plus TQ square. So this is how you will find PQ square. Okay, તો હવે આપણે એકચ્યુઅલી કઈ રીતે કરીએ તો સમજો. આ ડિસ્ટન્સ કેટલું છે, બરાબર? તો આની સામે જો તો 3 સ્ટેપ છે, 1 2 3. This is 3 and this is 4. તો ટોટલ વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું થાય છે? 7 થાય છે. સો આ વર્ટિકલ ડિસ્ટન્સ થશે 7. કઈ રીતે મેઝર કર્યું? આઈડિયા આવી ને? જો આટલું ડિસ્ટન્સ કેટલું છે? 1 2 3, ટોટલ 3 સ્ટેપ્સ છે. માઇનસ પોઝિટિવ નથી જોવાનું, ખાલી ડિસ્ટન્સ જોવાનું છે. તો આટલું ડિસ્ટન્સ 3 અને આટલું ડિસ્ટન્સ 4, તો આ ટોટલ 4 + 3 ડિસ્ટન્સ કેટલું થાય છે? 7. ઇન સેમ વે આ કેટલું ડિસ્ટન્સ થાય? તો -5 થી 0 5 અને 0 થી 6 11. કેમ? આટલું 5 ડિસ્ટન્સ 5 યુનિટ્સ અને આટલું 6 યુનિટ્સ, 5 + 6, તો ટોટલ કેટલું થશે? 11 યુનિટ થશે આ, બરાબર? આ રીતે. હવે PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PT સ્ક્વેર. તો વોટ ઇઝ યોર PT? That is 7 square plus TQ square, that is 11 square. So PQ is equal to √7 square plus 11 square. આ રીતે આપણે જનરલી ફાઇન્ડ કરવાનું હોય છે. બટ મેથેમેટિશિયન્સ આર વેરી સ્માર્ટ. એમણે કીધું કે આ રીતે ફાઇન્ડ કરવાની જરૂર નથી, આપણે એક ફોર્મ્યુલા અપ્લાય કરીએ, એનાથી ડિરેક્ટલી ફાઇન્ડ કરીએ. હવે તમે અહીંયા બધું નોટિસ કરજો, હું તમને વારંવાર કહું છું. આ ડિસ્ટન્સ કેવી રીતે ફાઇન્ડ કર્યું? પહેલા આટલી, આ જે x ની હોરિઝોન્ટલ લાઈન છે એટલા યુનિટ, આટલા યુનિટ 3 થશે. જો 3 યુનિટ્સ અને આ યુનિટ 4, 3 + 4 7 યુનિટ્સ. એવી રીતે અહીંયા આ યુનિટ 5 છે, -5 થી 0, આટલા 5 યુનિટ્સ, અને 0 થી 6 બીજા 6 યુનિટ. તો 5 + 6 11 યુનિટ્સ, એટલે આ ટોટલ 11 લેન્થ અને આ 7 યુનિટ લેન્થ, અને પાયથાગોરસ અપ્લાય કર્યું. હવે જે મેથેમેટિશિયન હતા તે શું કહે છે? આ રીતે ફાઇન્ડ કરવાની જરૂર નથી. આ રીતે ફાઇન્ડ થઈ શકે, બટ આ રીતે ફાઇન્ડ કરવાની જરૂર નથી, બીકોઝ ફોર ધેટ યુ નીડ ગ્રાફ એવરી ટાઈમ. તમને ગ્રાફની જરૂર પડશે જો તમે આ રીતે ફાઇન્ડ કરવા જશો તો એના માટે એક ફોર્મ્યુલા અપ્લાય કરી, દેટ ઇઝ કોલ્ડ ડિસ્ટન્સ ફોર્મ્યુલા. હવે સમજો ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે.
ફોર લેક ઓફ સ્પેસ, બીકોઝ ઓફ લેક ઓફ સ્પેસ હું ખાલી અહીંયાથી હટાવું છું, તમે લખી રાખજો ડિસ્ટન્સ ફોર્મ્યુલા. ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે, શોર્ટમાં લખું છું ડીએફ, ડિસ્ટન્સ બિટવીન એની ટુ પોઈન્ટ. ડિસ્ટન્સ બિટવીન, સપોઝ પી છે x1, y1 એન્ડ ક્યુ છે x2, y2. ઓકે, આ x1, y1, x2, y2 બે પોઈન્ટ છે. તો ડિસ્ટન્સ બિટવીન પી ક્યુ, પી થી ક્યુ નો ડિસ્ટન્સ, પી થી ક્યુ નો ડિસ્ટન્સ કેટલું થશે, અંડર રૂટ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. ઓકે, હવે આ ફોર્મ્યુલાથી આ વસ્તુને ક્રોસ ચેક કરો તો અહીંયા શું થશે, અંડર રૂટ x2 માઇનસ x1, આ x1, y1 કહેવાય, આ x2, y2 ઓર વાઇસ વર્સા, તમારે જેમ લેવું હોય. x2 6, x1 માઇનસ 5, તો 6 માઇનસ 5 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1, y2 4, y1 માઇનસ 3, 4 માઇનસ 3 હોલ સ્ક્વેર. ઓકે, તો આન્સર શું આવશે, અંડર રૂટ 6 માઇનસ પ્લસ 6 પ્લસ 5 11 સ્ક્વેર, 4 માઇનસ પ્લસ 7 સ્ક્વેર. આ જો અને આ જો સેમ છે, બરાબર. એટલે બાય યુઝિંગ ગ્રાફ યુઝ કરીને બીજો મેં ડિસ્ટન્સ ફાઇન્ડ કરું તો આ રીતે મળે, બટ ફોર ધેટ આઈ નીડ ગ્રાફ એવરી ટાઈમ, મને ગ્રાફ એવરી ટાઈમ જરૂર પડશે. બટ જો આ ફોર્મ્યુલા અપ્લાય કરીએ ડિસ્ટન્સ ફોર્મ્યુલા, તો મને વિધાઉટ ગ્રાફ એનું ડિસ્ટન્સ મળી જાય છે. સો ધીસ ઇઝ ધી ડિસ્ટન્સ ફોર્મ્યુલા, બરાબર. હવે આને કઈ રીતે લખશો, જો મેં તમને લોજિક સમજાવેલું છે, કઈ રીતે ડિસ્ટન્સ ફોર્મ્યુલા આપી એ મેં તમને ક્રોસ ચેક કરીને બતાવેલી છે કે ગ્રાફ પર આ રીતે યુઝ થાય. બટ ડિસ્ટન્સ ફોર્મ્યુલા જ્યારે મેથેમેટિશિયને આપેલી ત્યારે એ લોકોએ આ રીતે કેલ્ક્યુલેશન કરેલું કે 7 અને 11 ડિસ્ટન્સ થાય છે. તો 7 અને 11 કઈ રીતે થાય છે, તો સિમ્પલ x2 માઇનસ x1 થાય છે અને y2 માઇનસ y1, તમે કોઈ બી પોઈન્ટ લઈને ગ્રાફ પર ચેક કરી શકો. ફોર ધેટ એના માટે આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા આવેલી છે. ઓકે, સો તમે કઈ રીતે લખશો, તમારે બુકમાં રીતે લખવાનું છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા, સપોઝ p x1 y1 એન્ડ q x2 y2 એન્ડ ધેન તમારે આ લખવાનું છે. આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા ફૂલ ફોર્મ p x1 y1 q x2 y2 pq is equal to this. This is your distance formula. થઈ ગયું. હવે તમને કોઈ બી બે પોઈન્ટ્સ આપેલા તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા ફાઇન્ડ કરી શકો. ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી ડિસ્ટન્સ એક બે એક્ઝામ્પલ લઈએ અને સમજીએ. એક્ઝામ્પલ 1 પછી કરો. એક્સરસાઇઝ 7.1 નો ક્વેશ્ચન 2 કરાવું છું. સોરી, એક્સરસાઇઝ 7.1 નો ક્વેશ્ચન 3 કરીએ. પહેલા કીધું છે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ફોલોઈંગ પેર્સ. ક્વેશ્ચન 3 નો થર્ડ ક્વેશ્ચન છે. 1 અને 2 તમારે હોમવર્કમાં છે. a, b એન્ડ માઇનસ a, માઇનસ b. તમારે બે પોઈન્ટને જે નામ આપવું હોય તો આપી શકો. હું નામ આપું p, that is a, b and q minus a, minus b. તમે x1 y1 x2 y2 આને લખી શકો, x2 y2 x1 y1 આને લખી શકો, બીકોઝ સ્ક્વેર છે એટલે સ્ક્વેર તો હંમેશા પોઝિટિવ જ થશે. તો અહીંયા શું થશે, pq અંડર રૂટ x2 માઇનસ x1, તો x2 માઇનસ a માઇનસ x1 a પ્લસ y2 માઇનસ y1, this is x1 y1, this is x2 y2, y2 is minus b minus y1, what is y1, b હોલ સ્ક્વેર. થઈ ગયું. જો y2 બી નેગેટિવ હોતે તો માઇનસ માઇનસ પ્લસ થતે, અત્યારે સમજાવ્યું તેમ. તો આ શું થશે, માઇનસ એ માઇનસ 2a હોલ સ્ક્વેર. કેમ, માઇનસ માઇનસ પ્લસ એન્ડ સાઇન માઇનસનું 2 ટાઈમ્સ a છે, ધેટ ઇઝ 2a માઇનસ b માઇનસ 2b સ્ક્વેર. હવે આનો આન્સર શું થશે, સો pq ઇઝ ઇક્વલ ટુ માઇનસનો સ્ક્વેર તો પ્લસ જ થાય, 2 સ્ક્વેર 4 અને a નો બી સ્ક્વેર કાઉન્ટ કરવાનો છે, 4a સ્ક્વેર પ્લસ સિમ્પલ 4b સ્ક્વેર. તો અહીંયા આ રીતે લખાય, 4 ના બ્રેકેટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અંડર રૂટ 4 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 4 એ કોનો સ્ક્વેર છે, પ્લસો માઇનસ 2, બટ ડિસ્ટન્સ ઓલવેઝ પોઝિટિવ હોય છે, બરાબર. ડિસ્ટન્સ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. તો અંડર રૂટ 4 નો આન્સર 2 થશે. અંડર રૂટમાં હવે શું બચશે,
ए स्क्वायर प्लस बी स्क्वायर. जो ए प्लस बी नहीं લખી દેતા, this is under root a square plus b square. અંડર રૂટ સપોઝ એ 3 અને બી 4 છે તો 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, એનો મતલબ 3 પ્લસ 4 નહીં થશે, 3 પ્લસ 4 7 થાય, બટ અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરો, 3 સ્ક્વેર 9 પ્લસ 4 સ્ક્વેર 16, તો આનો આન્સર અંડર રૂટ 25 આવે. બરાબર, એટલે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ એ પ્લસ બી, દેટ ઇઝ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ લખાશે. એટલે આમાં મિસ્ટેક નહીં કરતા. સિમ્પલ. આવી રીતે તમે ડિસ્ટન્સ કોઈ બી બે પોઈન્ટનો ફાઇન્ડ કરી શકો છો. બીજા ન્યુમેરિકલ્સ છે, આ રીતે વેરિયેબલ નથી, સો ઇટ ઇઝ ઇઝી. હવે હું તમને એક્ઝામ્પલ પર લઈ જાઉં છું. એમાં બધી જગ્યાએ તમારે ડિસ્ટન્સ જ ફાઇન્ડ કરવાનું છે. આખી એક્સરસાઇઝ જ એના પર બેઝડ છે અને 3 ટોપિક છે આ ચેપ્ટરમાં. ઓકે, સો now we are going back to example number 1. So that is example 1. Do the points 3, 2, -2, -3 and 2, 3 form a triangle. If so, name the type of triangle. એવું કીધું છે આ 3 પોઈન્ટથી કોઈ ટ્રાયેંગલ બને છે અને બને છે તો કયો? તો આ પોઈન્ટને P કહીએ, અને Q કહીએ અને R કહીએ. P છે 3, 2, Q છે -2, -3 અને R છે 2, 3. પહેલા તો થાય કે ટ્રાયેંગલ કઈ રીતે બનશે 3 પોઈન્ટથી? તો જો ટ્રાયેંગલ હંમેશા 3 પોઈન્ટથી જ બને. રાઈટ એંગલ ટ્રાયેંગલ હોઈ શકે, ઇક્વિલેટરલ 3 સાઈડ ઇક્વલ હોઈ શકે, ઓર એલ્સ 2 સાઈડ ઇક્વલ હોઈ શકે. કોઈ બી શેપ લઈ શકે. 2 સાઈડ ઇક્વલમાં આ રીતે બી હોઈ શકે અને આ સાઈડ અલગ બી હોઈ શકે. સ્કેલનમાં 3 સાઈડ અલગ બી હોઈ શકે. ઇન અ સેન્સ એક સાઈડ મોટી, એક સાઈડ એનાથી નાની અને ત્રીજી સાઈડ એનાથી નાની. હવે કઈ રીતે ફાઇન્ડ કરશો? તો જો સિમ્પલ વસ્તુ છે. 3 પોઈન્ટ છે P, Q, R. 3 પોઈન્ટથી ટ્રાયેંગલ બને, પણ એ ટ્રાયેંગલ કઈ ટાઈપનો છે એ તમારે કહેવાનું છે. તો એના માટે તમને PQ, QR અને PR ખબર હોવું જોઈએ. એ તમને મળી જાય તો તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી PQ, QR, PR ફાઇન્ડ કરી શકો. 3 સાઈડ મળી જાય તો તમને ખબર પડી જાય કે 3 સાઈડ ઇક્વલ છે કે અલગ અલગ છે. જો 3 સાઈડ ઇક્વલ છે તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ, 3 સાઈડ અલગ છે તો સ્કેલન ટ્રાયેંગલ, 2 સાઈડ ઇક્વલ છે તો ધેટ ઇઝ આઇસોસ્કેલસ ટ્રાયેંગલ. ઓકે, તો હવે એના માટે PQ, QR અને PR ફાઇન્ડ કરીએ. બરાબર છે, તો એ કઈ રીતે ફાઇન્ડ થશે? તો ફોર ધેટ PQ જોજો, PQ that is, હવે બે જ પોઈન્ટ જોવાના છે PQ. ઓકે, x1 y1 x2 y2, x2 -2 -3 હોલ સ્ક્વેર, y2 -3 -2 હોલ સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ સમજો, -5 નો સ્ક્વેર તો પ્લસ જ આવે નેગેટિવ નો, તો ધેટ ઇઝ 25 પ્લસ -3 -2 માઇનસ માઇનસ પ્લસ 3 2 5 5 સ્ક્વેર 25. તો આનો આન્સર શું આવે છે? √50. ઓકે, અત્યારે અહીંયા રાખું છું. હવે આ બે પોઈન્ટ લો QR. બરાબર, હવે તમારે P ને જોવાની જરૂર નથી. આ QR તમારા પોઈન્ટ. હવે Q તમારું x1 y1, R તમારું x2 y2. આ પોઈન્ટ ભૂલી જાઓ. તો આનો ડિસ્ટન્સ x2 - x1, 2 -2 હોલ સ્ક્વેર પ્લસ y2 -y1 હોલ સ્ક્વેર થઈ ગયું. સો વોટ ઇઝ ધીસ? સમજો, 2 માઇનસ માઇનસ પ્લસ, 2 + 2 4, 4 સ્ક્વેર 16, 3 માઇનસ માઇનસ પ્લસ, 3 + 3 6, 6 સ્ક્વેર 36. તો આનો આન્સર શું આવે છે? √52. બરાબર, PQ મળી ગયું, QR મળી ગયું. હવે PR ફાઇન્ડ કરીએ. સો PR ઇઝ ઇક્વલ ટુ √ P અને R છે તો આ x1 y1 અને આ x2 y2. Q ને ભૂલી જાઓ અત્યારે. આ બે જ પોઈન્ટ P અને R માટે જે બેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરો છો એ બે પોઈન્ટ જ લેવાના છે. P અને R, x2 - x1, 2 -3 હોલ સ્ક્વેર, y2 - y1, 2 -3 -1 થશે, સ્ક્વેર તો પ્લસ જ થાય તો 1 સ્ક્વેર 1, 3 - 2 1 સ્ક્વેર 1. એક વસ્તુ જો, કયો ટ્રાયેંગલ છે કઈ રીતે ખબર પડે? 3 સાઈડ અલગ છે. બરાબર, તો આપણે શું કહેશું કે ધીસ ઇઝ સ્કેલન ટ્રાયેંગલ. સ્કેલન તો છે, 3 સાઈડ અલગ છે. બટ બીજું કે તમે શાર્પલી ઓબ્ઝર્વ કરો તો તમે એક વસ્તુ જોશો, સૌથી મોટી સાઈડ છે ને તેને સાઈડ પર મૂકો.
એટલે સાઈડ પર રાખો √52 એના સિવાયની બે સાઈડ છે ને ધ્યાનથી જો બરાબર હવે હું જો PQ² પ્લસ PR² કરું તમે સ્કેલન ટ્રાયેંગલ લખો તો ધેટ ઇઝ નોટ રોંગ એ બી રાઈટ જ છે બટ આમાં બીજું ચેક તમે કરી શકો છો સૌથી મોટી સાઈડ જે છે ગ્રેટર સાઈડ તેને સાઈડ પર રાખો બાકીની બે સાઈડનો સ્ક્વેર કરીને પ્લસ કરું છું કેમ તે સમજાવો તો PQ નો સ્ક્વેર √50 નો સ્ક્વેર ધેટ ઇઝ 50 રૂટ નો સ્ક્વેર થાય તો રૂટ નીકળી જાય √2² 2 ધેટ ઇઝ 52 તો આ શું થશે QR નો સ્ક્વેર થશે √52 નો તો PQ² પ્લસ PR² ઇઝ ઇક્વલ ટુ QR². તો પાયથાગોરસનો આ થિયરમ છે કોઈ બી બે સાઈડના સ્ક્વેરનો સમ ઇઝ ઇક્વલ ટુ થર્ડ સાઈડના સ્ક્વેરનો સમ થાય તો ધેટ મીન્સ ઇટ ઇઝ રાઈટ એંગલ ટ્રાયેંગલ. અને આમાં કયો એંગલ રાઈટ એંગલ થશે તો જે તમારો આલ્ફાબેટ રિપીટ થાય છે અહીંયા નોટ ધીસ આ ડાયાગોનલ છે આ બે સાઈડમાં P રિપીટ થાય છે તો P ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને આન્સર આ રીતે લખશો these points forms right angle triangle. ઓકે આઈડિયા આવી ઈઝી ક્વેશ્ચન હતો. ઓકે હજી એક ક્વેશ્ચન આ ટાઈપનો કરું. So example number 2 points આપેલા હશે. Okay, show that the points 1,7 4,2 -1, -1 -4, -4 are the vertices of a square. Simple question છે. ચાર વર્ટાઇસીસ આપેલી છે નામ આપી દઉં A B C D. ચાર વર્ટાઇસીસ હોય A B અને C D તો ચાર વર્ટાઇસીસ થી સ્ક્વેર બની શકે. સ્ક્વેરની કેરેક્ટરિસ્ટિક શું છે કે સ્ક્વેરમાં ઓલ સાઇડ સેમ હોય બરાબર અને ડાયાગોનલ જે હોય તે આ બેના સ્ક્વેરનો સમ જેટલો થાય તો આપણે A B C અને D AB જેટલું થશે એટલું જ BC થશે એટલું જ CD થશે એટલું જ AD થશે તો ચારે ચાર સાઈડ ઇક્વલ થઈ જાય તો એ સ્ક્વેર છે. પછી બીજું શું ચેક કરીશું ડાયાગોનલ AC ડાયાગોનલ એટલે સપોઝ A થી C તો AC ને ચેક કરીશું અને BD બીજો ટ્રાયેંગલ BD ને ચેક કરીશું. ઓકે એ ડાયાગોનલ કેમ ચેક કરીશું તે બી સમજાવો. પહેલા ચાર સાઈડ AB BC CD અને AD શોધીએ. તો વોટ ઇઝ AB અંડર રૂટ A અને B હવે સમજ પડી ગઈ તમને x1 y1 x2 y2 તો 4 - 1 ડિરેક્ટલી લખું ચલો હજી એકવાર લખું 4 - 1 હોલ સ્ક્વેર પ્લસ 2 - 7 હોલ સ્ક્વેર 3 સ્ક્વેર 9 પ્લસ 2 - 7 -5 સ્ક્વેર પ્લસ 25 અંડર રૂટ 34. BC સાઈડ લો બીજી BC લો તો B અને C ના પોઈન્ટ્સ જ જોવાના છે x1 y1 x2 y2 તો -1 - 4 plus -1 -2 so what is this -5 square 25 plus -3 square 9. okay AB BC ત્રીજી સાઈડ CD લો C અને D તો આ x1 y1 થઈ ગયું આ x2 y2 થઈ ગયું. ઇક્વેશન છે x2 - x1 C અને D ને જો -4 માઇનસ પાછું -1 છે બ્રેકેટમાં હોલ સ્ક્વેર પ્લસ x2 - y2 - y1 4 minus -1 whole square x1 y1 x2 y2 x2 - x1 whole square plus y2 - y1 whole square. okay is equal to -4 minus minus plus 1 -4 plus 1 -3 એનો સ્ક્વેર 9 plus 4 minus minus plus 4 plus 1 5 5 square 25 under root 34. ચોથી સાઈડ કઈ છે જો સ્ક્વેર ને ધ્યાનમાં રાખો A B BC CD અને આ DA તો ફોર્થ સાઈડ ઇઝ DA તો આપણે DA ફાઇન્ડ કરીએ DA ને AD બી લખાશે તો AD ફાઇન્ડ કરો A અને D
બે જ પોઈન્ટ વચ્ચેને ભૂલી જાઓ, x1 y1 x2 y2. હવે ડિરેક્ટલી લખું છું x2 minus x1 -4 -1 -5 એનો સ્ક્વેર 25 પ્લસ 4 -7 -3 એનો સ્ક્વેર 9. ચાલો ઓલ સાઈડ ઇક્વલ થઈ ગયા પછી ડાયગોનલ ચેક કરવાના છે. તો ઓલ સાઈડ ઇક્વલ થઈ ગઈ, A B C and D આ તમારા 4 પોઈન્ટ. ડાયગોનલ કયો થશે? AC and BD. એ કેમ ચેક કરવાનું છે? તો AC કોના જેટલું થશે? AD સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર, બરાબર. તો હવે AC ને ચેક કરો, તો AC ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ A અને C x1 y1 x2 y2 -1 -1 -2 સ્ક્વેર 4 -1 -7 -8 અને એનો સ્ક્વેર 64. તો આ શું થશે? અંડર રૂટ 68. આ AC ડાયગોનલ મળ્યો. હવે BD ફાઇન્ડ કરીએ. સો વોટ ઇઝ BD? તો B અને D ને જોવાનું છે. તો ધેટ ઇઝ x2 B અને D x1 y1 x2 y2 x2 minus x1 -4 -4 કેટલા થશે? -8 અને એનો સ્ક્વેર 64 પ્લસ 4 -2 2 સ્ક્વેર 4 થઈ ગયું. ડાયગોનલ ઇક્વલ આવે છે, બરાબર. તો ચારે ચાર સાઈડ ઇક્વલ, ડાયગોનલ ઇક્વલ કઈ રીતે લખાશે? હિયર AB is equal to BC is equal to CD is equal to AD and diagonal AC is equal to BD. Moreover, AC જે છે તે આ સ્ક્વેર જો હોય તો આ A B C અને D આ AC છે. સ્ક્વેરમાં ઓલ એંગલ રાઈટ એંગલ હોય તો અહીંયા AC ડાયગોનલ થાય તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર જેટલું થવું જોઈએ. તો જો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એ બંનેને પ્લસ કરો, સ્ક્વેર કરો એટલે સ્ક્વેર રૂટ નીકળી જાય. 34 પ્લસ 34 થાય 68 AC સ્ક્વેર જેટલું. તો અહીંયા શું લખીશું સમજો. નાવ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર રૂટ 34 નો સ્ક્વેર રૂટ નીકળી જાય ઇઝ ઇક્વલ ટુ 68. BD સ્ક્વેર બી લખી શકાય, બંને સેમ જ ડાયગોનલ, તમે પોઈન્ટ ફેરવી શકો. તો AC રૂટ 68 છે તો આ 68 એ AC સ્ક્વેર થશે. ઇન અ સેમ વે CD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર CD પ્લસ AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BD સ્ક્વેર થશે. એટલે હું BD ડાયગોનલ જો કાઉન્ટ કરું તો આ થશે, બરાબર. તો BD કઈ જગ્યાએ થઈ શકે? BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર થઈ શકે, ઓર એલ્સ AD સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર થઈ શકે. બાકીની બે સાઈડ લખી દઈએ, બધી સાઈડ રૂટ 34 જ છે, બરાબર. ઓલ સાઈડ ઇક્વલ છે. તો BD ડાયગોનલ તમે બનાવવાના તો આ BD BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર કરીએ. રૂટ 34 જ છે ઓલ સાઈડ તો એનો સ્ક્વેર 34 68 કોનો સ્ક્વેર છે? AC નો તો છે, BD નો બી છે, તો ડાયગોનલ બી થઈ ગયો રાઈટ એંગલ. સો ધીસ ઇઝ હાઉ. આટલી રીતે જો આ સ્ટેપ નહીં બતાવશો તો ચાલશે. ડાયગોનલ ઇક્વલ થયો જોઈએ, ચારે ચાર સાઈડ ઇક્વલ થવી જોઈએ. પછી ફાઇનલી શું લખવાનું છે? સો ધીસ પોઈન્ટ્સ ફોર્મ્સ સ્ક્વેર. ઓકે, ઇઝી ક્વેશ્ચન. ખાલી તમને ડિસ્ટન્સ ફોર્મ્યુલા હવે તો યુઝ કરતા આવડી જશે. સિમ્પલ છે, x2 minus x1 હોલ સ્ક્વેર પ્લસ y2 minus y1 હોલ સ્ક્વેર. One minute, let me check. Example number 3. જો એ ટેક્સ્ટ બુક તમે ઓપન રાખજો જ્યારે જોઉં ત્યારે. ઇન ફિગર મેં શોર્ટમાં ડ્રો કરેલી છે. શોઝ ધી અરેન્જમેન્ટ ઓફ ડેસ્ક ઇન અ ક્લાસરૂમની અરેન્જમેન્ટ બતાવેલી છે. અશીમા, ભારતી એન્ડ કેમેલા આર સીટેડ એટ A, B and C. A પોઈન્ટ પર અસ્મિતા છે, B પોઈન્ટ પર ભારતી છે, C પોઈન્ટ પર કેમેલા બેસેલી છે. ડુ યુ થિંક દે આર સીટેડ ઇન અ લાઇન? લાઇનમાં બેઠેલા છે કે નથી? જો લાઇનમાં માણસ બેસેલું હોય, એક A, એક B અને એક C, જો આ ત્રણે ત્રણ લાઈન કરતા હોય તો એનો મતલબ શું થાય? AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC થાય. સ્ક્વેર નથી, પાયથાગોરસ નથી, લાઈન છે. લાઈનમાં તમે ક્યારે બેસો? જ્યારે AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC થશે, બરાબર. તો અહીંયા AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC થાય. ઇટ મીન્સ ઇટ ફોર્મ્સ લાઈન. તો હવે ફાઇન્ડ કરીએ. AB ફાઇન્ડ કરો, પછી BC ફાઇન્ડ કરો અને પછી AC.
તો જો એ બી એટલે એ અને બી ના પોઈન્ટ જ જોવાના છે. x2 minus x1 6 minus 3 3 square 9 4 minus 1 3 3 square 9 કેટલા થશે અંડર રૂટ 18. બી અને સી ને જો, બીજું કોઈ નહીં, એને ભૂલી જાઓ. બી અને સી x2 minus x1 8 minus 6 2 2 square 4 6 minus 4 2 2 square 4. હવે AC ને જો તો A થી C x1 y1 x2 y2 8 minus 3 5 5 square 25 અંડર રૂટમાં પ્લસ y2 minus y1 6 minus 1 5 5 square 25. હવે તમને થાય તો બધું અલગ અલગ આન્સર છે. તો જો આને સિમ્પ્લિફાઈ કરવાનું છે. રૂટ 18 નો મિનિંગ શું થાય? 9 2s 9 એ 3 નો સ્ક્વેર છે અને અંડર રૂટ 2. ઇન અ સેમ વે 8 નું શું થાય? 4 2s 4 અંડર રૂટમાં છે. 4 કોનો સ્ક્વેર? 2 નો, અને અંડર રૂટ 2 બાકી રહે છે. અંડર રૂટ 50 નો શું થાય? 25 2s તો 25 એ કોનો સ્ક્વેર છે? 5 નો, અને આ અંડર રૂટ 2 બાકી રહે છે. આપણે શું ચેક કરવાનું છે? AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC થાય છે કે નહીં. હવે પ્લસ કરો ને જ્યારે સ્ક્વેર રૂટમાં તો રૂટ સેમ હોવા જોઈએ. તો અહીંયા જો રૂટ 2 સેમ આવે છે. હવે તમે ચેક કરો તો નાવ A B અને C પોઈન્ટ જ હતા એટલે AB પ્લસ BC ચેક કરીશું. જો આ રીતે હોય A C અને B તો શું ચેક કરવાનું? AC પ્લસ CB ઇઝ ઇક્વલ ટુ AB થાય છે કે નહીં. એ લોકોએ પોઈન્ટ આપેલા છે A B અને C, તો AB પ્લસ BC ચેક કરવાનું AC જેટલું થાય કે નહીં. તો AB છે 3 રૂટ 2 પ્લસ BC છે 2 રૂટ 2. રૂટમાં પ્લસ માઇનસ ત્યારે જ પોસિબલ છે જ્યારે રૂટ ઇક્વલ હોય. જો રૂટ 2 અને રૂટ 2 ઇક્વલ છે તો 3 પ્લસ 2 5, અને જે રૂટ હોય તે. હવે આ તમે જો તો AC જેટલું થઈ જાય છે. તો હિયર AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC. પછી લખવાનું સો they are seated in a row. This is your final answer. So they are seated in a line. લાઇનમાં થઈ જશે. લાઇનમાં જો આ રીતે પોઈન્ટ આપે P T અને Q તો PT પ્લસ TQ ઇઝ ઇક્વલ ટુ PQ થવું જોઈએ. ઓકે, એક્સરસાઇઝ 7.1 નો ક્વેશ્ચન 1 નો 1 અને 2 હોમવર્કમાં છે. બીજું લેટ મી ચેક. બીજું અત્યારે કરવાની જરૂર નથી. 7.1 ક્વેશ્ચન 1 7.1 નો ક્વેશ્ચન 1 એની અંદર ફર્સ્ટ અને સેકન્ડ. ધીસ ઇઝ યોર હોમવર્ક. નોટ્સ બનાવીને મોકલવાની છે. થેન્ક યુ.